પશ્ચિમ બંગાળ, આસામ સહિત 3 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળતા દેશભરમાં કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આ જીતના અવસરે ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ એકત્રિત થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યકર્તાઓએ જીતને ઐતિહાસિક ગણાવી નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલમાં પૂર્ણ થયો હતો। બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે। એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયે, ખેલા હો ગયા। એ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે। 99 સીટ પર, પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય, એ આજે અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી યોગીજી એમના અથાગ પ્રયાસથી અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આમ રાષ્ટ્રીય પૂરી ટીમ એના પ્રસાર પ્રચારમાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ અને આ ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકોની જીત છે, ભારત દેશના તમામ નાગરિકોની જીત છે।